ત્યાર પછી આગળનો ટોપિક જોઈએ પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ. બરાબર છે? જે પ્રક્ષિપ્ત પદાર્થ હોય એ પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથની શું કરે છે? વાત કરે છે. તો કે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથની અંદર કહે છે પ્રક્ષિપ્ત પદાર્થ જે પથ પર ગતિ કરે છે, પ્રક્ષિપ્ત પદાર્થ જે ખરો એ પ્રક્ષિપ્ત પદાર્થ જે પથ પર, જે રસ્તા જે પથ પર એ ગતિ કરે છે તેને પદાર્થનો ગતિપથ કહેવામાં. જે પ્રક્ષિપ્ત પદાર્થ જે હોય છે એ જે ગતિ કરવા માટે જે રસ્તાનો અથવા પથનો શું કરે છે? ઉપયોગ કરે છે, તો એ એનો પદાર્થનો ગતિપથ કહેવામાં આવે છે. આ દર્શાવે પદાર્થના ગતિપથમાં આપણે આકાર જો દર્શાવીએ, બરાબર છે? એના ગતિપથનો શું દર્શાવે? આકાર. તો કહે છે કે પદાર્થની ગતિ એની અંદર આપણે હજુ અમુક પ્રશ્ન પદાર્થના ગતિપથનું સમીકરણ દર્શાવે. પદાર્થના ગતિપથ આપણે શું દર્શાવીશું? સમીકરણ એની અંદર શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. તો પદાર્થ હજુ અમુક પ્રશ્નના જવાબ પરથી આપણને દર્શાવશે કે ગતિપથ. તો કે ગતિપથ માટેનું સમીકરણ, તો પદાર્થનો ગતિપથ મેળવવા માટે સમીકરણ નક્કી કરવું એ ખૂબ જ કેવું છે? સરળ છે. બરાબર છે? એને ગતિપથ માટે સમીકરણ એ નક્કી કરવું ખૂબ જ કેવું છે? સરળ. આમ x અને y માટે સમીકરણ માંથી t ની કિંમત એ સમીકરણની અંદર મૂકીએ. t ની કિંમત એ સમીકરણની અંદર શું કરીએ? આપણે મૂકીએ તો y બરાબર v0y. y બરાબર શું કહે છે? v0y x upon v0x minus 1/2 gx² upon v² gx બરાબર છે v² gx. તો t બરાબર x upon v0x. એ રીતના આપણે શું કરી શકીએ છીએ? દર્શાવી શકીએ. તો y બરાબર tan θ0 into x minus z upon 2 v0 cos θ0 square into x². તો v0y is equal to v0 sin θ, v0x બરાબર v0 cos θ. એ રીતના આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. બરાબર છે? અને એ દર્શાવીશું તો આની અંદર કહેશે કે y બરાબર ax bx² એની પરથી એ એનું પેરાબોલા, બરાબર છે? એ પરવલય આકાર, બરાબર છે? એનો જે આકાર છે એ વાત કરે છે, બરાબર છે? સમીકરણ પરથી y બરાબર ax bx² નું સમીકરણ દર્શાવીશું. પરવલય આકારનું સમીકરણ. જે સમીકરણ મળે છે એ આપણને મળશે, પરંતુ કયા આકારનું મળે છે? પરવલય આકાર. પરવલય. જો હવાનો અવરોધ નહીવત હોય, હવાના અવરોધની જે વાત કરે એ હવાનો અવરોધ જો નહીવત હોય તો કોઈ પણ પદાર્થનો ગતિપથ એ ઉદ્ગમ સ્થાનથી સમસ્થિતિત બનતો હોય. ઉદ્ગમ સ્થાનથી એ કયા આગળ? સમસ્થિતિત બનતો હોય. એ પરવલય અથવા પરવલયનો શું દર્શાવે છે? ભાગ છે. પરવલય અથવા પરવલયનો શું દર્શાવે છે? ભાગ. જે જુદા જુદા ખૂણાઓ પદાર્થના ગતિ માર્ગ શું કરી શકે છે? જોઈ શકાય છે. જો પદાર્થને ઉકેલ મેળવવા માટે, પદાર્થનો શું મેળવવા માટે? ઉકેલ મેળવવા માટે એ સમીકરણને સરળતાથી આપણે દર્શાવીએ. દાખલા તરીકે સમીકરણનો જો ઉપયોગ કરીએ તો પ્રક્ષેપણનું ઝડપ અને અવધિના લક્ષ્ય પર, પ્રક્ષેપણની ઝડપ અને અવધિના લક્ષ્ય પર ટકરાવવા જરૂરી સમક્ષિતિજ દિશા સાથે રચાતા કોણની, સમક્ષિતિજ દિશા સાથે રચાતા કોણની ગણતરી કરવા માટે પણ થાય છે. જો પદાર્થ એ વધારે પડતું અંતર આવરી લેતો હોય, જે પદાર્થની વાત કરે છે એ પદાર્થ જો વધારે પડતું શું કરી લેતો હોય? અંતર આવરી લેતો હોય, તો આ સમીકરણ એ પ્રક્ષિપ્ત ગતિના સંપૂર્ણ સમજ મેળવી શકાતી નથી. બરાબર છે? અને સંપૂર્ણ સમજ જો એને મેળવી શકાતી ના હોય તો સંપૂર્ણ સમજ મેળવવા માટે આપણે પૃથ્વીના પરિભ્રમણનો સમાવેશ કરવો પડે. પૃથ્વીના પરિભ્રમણનો એ શું કરવો પડે? સમાવેશ કરવો પડે. અને સમાવેશ કરવો પડે જેથી આજના અભ્યાસની એ કેવું છે? બહાર છે. આજના અભ્યાસથી શું દર્શાવે છે? બહાર. આમ θ0 થી સમક્ષિતિજ દિશા સાથે રચાતા ખૂણાને વેગ v0 સાથે પ્રક્ષિપ્ત ગતિના પ્રારંભિક બિંદુ, પ્રક્ષિપ્ત ગતિનું કયું બિંદુ? પ્રારંભિક બિંદુ x0 અને
y0 નું સમીકરણ આપણે શું કરી શકીએ છીએ દર્શાવ પ્રક્ષેપ ગતિનું સમીકરણ ax બરાબર 0 અને ay બરાબર -g દર્શાવે તો vx બરાબર v0 cos θ 0 vy બરાબર v0 sin θ minus gt અને x બરાબર x0 plus v0 cos θ 0 into t y બરાબર y0 plus v0 sin θ into t minus 1/2 gt square બરાબર છે જેથી y બરાબર y0 plus tan θ બ્રેકેટમાં x minus x0 minus g upon 2 square root માં v0 cos θ 0 નો સ્ક્વેર minus બ્રેકેટમાં x minus x0 નો હોલ સ્ક્વેર તો આ સમીકરણ પરથી દર્શાવશું કે અગાઉની ચર્ચા પરથી વધુ સામાન્ય છે કે પ્રારંભિક યામાક્ષો 0 0 પ્રારંભિકના જે યામાક્ષો છે એ પ્રારંભિક યામાક્ષોના 0 0 ને બદલે x0 અને y0 જો મૂકવામાં આવે તો પ્રક્ષેપ ગતિના ગતિપથનું સામાન્ય સમીકરણ આપણે એની અંદર શું કરી શકાય છે મેળવી શકાય છે અને એના પરથી જો આપણે મેળવી શકીએ તો અત્યાર સુધી સમતલમાં કણની ગતિનો અભ્યાસ કરી જે પ્રક્ષેપ ગતિના શ્રેણીમાં મૂકી બરાબર છે પ્રક્ષેપ ગતિના શ્રેણી એને શું કરી શકાય છે મૂકી શકાય જો પ્રક્ષેપ ગતિમાં પ્રવેગનું મૂલ્ય અને દિશા એ બંને જો અચળ હોય બરાબર છે એ પ્રક્ષેપ ગતિની શ્રેણીમાં એને મૂકી શકાય આ પ્રક્ષેપ ગતિના પ્રવેગમાં મૂલ્ય અને દિશા જો બંને અચળ હોય અથવા અન્ય પ્રકારના દ્વિપરિમાણીય ગતિ જેમાં પદાર્થના પ્રવેગનું મૂલ્ય એ પણ અચળ હોય પરંતુ એ દિશા પરંતુ એ શું દર્શાવતું નથી દિશાને આ નિયમિત વર્તુળાકાર ગતિ છે એ જે દર્શાવે છે એ કઈ ગતિ છે નિયમિત વર્તુળાકાર ગતિ કે છે અત્યાર સુધી સમતલમાં કણની ગતિનો અભ્યાસ કર્યો જો પ્રક્ષેપ ગતિની શ્રેણીમાં એને મૂકી અને પ્રક્ષેપ ગતિમાં પ્રવેગનું જે મૂલ્ય છે ની દિશા એ બંને જો અચળ હોય એ બંને કેવી હોય અચળ તો કે અચળ હોય તો અન્ય પ્રકારના દ્વિપરિમાણીય ગતિ જેમાં પદાર્થના પ્રવેગનું જે મૂલ્ય છે અચળ હોય છે પરંતુ દિશા અચળ હોતી નથી આ નિયમિત વર્તુળાકાર ગતિ છે એ જે દર્શાવે છે એ કઈ ગતિ છે નિયમિત વર્તુળાકાર ગતિ છે તો કે સામાન્ય રીતે વર્તુળાકાર ગતિ એ સમક્ષિતિજ દિશામાં વર્તુળ ગતિનો સંદર્ભ બરાબર સમક્ષિતિજ દિશામાં વર્તુળ ગતિનો શું દર્શાવે છે સંદર્ભ આપે છે જો કે એક શિરોલંબ દિશામાં વર્તુળાકાર ગતિ પણ શું છે શક્ય છે આ આગળના વિડિયોમાં આપણે જોઈશું બરાબર છે તો એ આપણને જે અહીંયા આગળ ઉપર જે દર્શાવી એ આપણે જોયું હતું કે પ્રક્ષેપ પદાર્થનો જે ગતિપથ હોય એ ગતિપથ શું કર્યો તો આપણે દર્શાવ્યો હતો બરાબર છે ત્યાર પછી વર્તુળાકાર ગતિ બરાબર છે કઈ ગતિની વાત કરે છે વર્તુળાકાર તો વર્તુળાકાર ગતિમાં કહે છે કે સ્થાન સદિશ r1 અને r2 એ કણના નિયમિત વર્તુળાકાર ગતિ માટે બરાબર છે સ્થાન એ સદિશ r1 અને r2 બરાબર છે જે સ્થાન દર્શાવે છે એ સદિશ r1 અને r2 એ કણના નિયમિત વર્તુળાકાર ગતિ માટે અનુક્રમે t1 અને t2 બરાબર અનુક્રમે એ કયાની વાત કરે છે t1 અને t2 તો કે t1 અને t2 એ બે જુદા જુદા કણો એનો શું દર્શાવે છે સમય બતાવે છે જ્યારે શબ્દ એ નિયમિત કે અચળ ઝડપનો સંદર્ભ આપે છે બરાબર છે એ જે નિયમિત છે એ અચળ ઝડપનો શું આપે છે સંદર્ભ આપે છે જેથી આપણે કહી શકીએ કે કણની જે ઝડપ છે એ કેવી છે અચળ છે કણની ઝડપની વાત કરે છે એ કણની ઝડપ કેવી છે અચળ પણ તેના વેગ વિશે દર્શાવે તો વેગ શોધવા માટે સરેરાશ વેગની વ્યાખ્યા આપણે શું કરવી પડે દર્શાવે કે p1 અને p2 બિંદુ માટે p1 અને p2 બિંદુ માટે તો એની માટે એવરેજ તો એ એવરેજ ઇક્વેશન બરાબર છે કે r2 - r1 upon t2 minus બરાબર r2 - r1 બરાબર સદિશ r2 માંથી r1 ને બાદ કરે છે સહાય t2 માંથી t1 ને બાદ તો r2 - r1 એટલે કે ડેલ્ટા r કહેવાય એને શું કહેવાય છે ડેલ્ટા r અને t2 - t1 એને આપણે કોના તરીકે ઓળખીએ છીએ ડેલ્ટા t તરીકે આપણે શું કરી શકીએ છીએ ઓળખી શકીએ આ એની અંદર કે છે 1 ગ્રામોફોનની વાત કરે છે 1 ગ્રામોફોન
એ રેકોર્ડની ગતિની વાત કરે છે. તો એ ગ્રામોફોનની રેકોર્ડની ગતિ ગ્રાઇન્ડિંગ ચક્રની અચળ ઝડપ એક સામાન્ય ઘડિયાળના એ કઈ ઘડિયાળના સામાન્ય ઘડિયાળના ફરતા કાંટા માટે વાહનનું એક ખૂણાની આસપાસ ચક્ર મારવા વાહનની એક ખૂણાની આસપાસ શું મારવા માટે ચક્ર મારવા માટે અથવા આ બધાના એક્ઝામ્પલથી વર્તુળાકાર ગતિનું છે. બરાબર છે. ગ્રામોફોનના રેકોર્ડની ગતિ ગોળ ગોળ પેલું ફરે છે. ગ્રાઇન્ડિંગના ચક્રની ગતિ ગ્રાઇન્ડિંગનું ચક્ર જે ગોળ ગોળ ફરે છે. ઘડિયાળનો કાંટો જે ગોળ ગોળ ફરે છે. વાહનનું એક ખૂણાની આસપાસ ચક્ર જે ગોળ ગોળ ફરે છે. આ બધા જે એક્ઝામ્પલ છે એ વર્તુળાકાર ગતિના એક્ઝામ્પલ છે. વર્તુળાકાર ગતિના એક્ઝામ્પલમાં કે છે ગિયર્સ, ગરગડી, ટાયર, વ્હીલચાર પણ એ વર્તુળાકાર ગતિનો શું થાય છે સમાવેશ થાય છે. એનો પણ એ શું કરે છે પરંતુ એ ચક્રાકાર ગતિ એક સાદામાં સાદી પ્રકારની ગતિ. બરાબર. ચક્રાકાર ગતિ કઈ ગતિ સાદામાં સાદા પ્રકારની ગતિ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય છે. એની સાદામાં સાદી પ્રકારની જે ગતિ છે એ કઈ ગતિની વાત કરે છે નિયમિત વર્તુળમય ગતિ. અને નિયમિત વર્તુળમય ગતિ કહે છે જેથી અચળ ઝડપ માટે પંપા અને ગ્રાઇન્ડિંગના ચક્રની ગતિને સૌથી વધુ પરિચિત આપણે દર્શાવે તો કે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષા પૃથ્વીની આજુબાજુ જે ખરું એ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષા માટે એ ફૂટના કૃત્રિમ ઉપગ્રહો એ નિયમિત વર્તુળાકાર ગતિનું એક શું દર્શાવે છે ઉદાહરણ. કૃત્રિમ ઉપગ્રહો માટે નિયમિત વર્તુળમય ગતિ એ એનું એક શું દર્શાવે છે એક્ઝામ્પલ્સ દર્શાવે છે. અને એક્ઝામ્પલ દર્શાવે જેથી એનો ઇન્સેટ એ ગ્રહિણી ઉપગ્રહ અને બીજા કૃત્રિમ ઉપગ્રહ અતિશય પ્રમાણમાં એની માટે શું હોય છે ફાયદાકારક હોય છે. ફાયદાકારક જેથી હવે નિયમિત વર્તુળમય ગતિ વિશે આપણે શું કરીએ તો નિયમિત વર્તુળમય ગતિની અંદર કે છે બરાબર નિયમિત વર્તુળમય યુનિફોર્મ સર્ક્યુલર મોશન. તો નિયમિત વર્તુળમય ગતિમાં કે છે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કેવી ઝડપથી અચળ ઝડપથી બરાબર કોન્સ્ટન્ટ બરાબર છે અચળ ઝડપથી જે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણની ગતિ નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. બરાબર છે. અચળ ઝડપથી ઝડપ એની કેવી રાખવાની અચળ. તો કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણ વર્તુળાકાર માર્ગ ઉપર જે કણ છે એ કણ એ શું કરે છે ગતિ કરે છે. વર્તુળાકાર માર્ગ પર જે કણ છે એ ગતિ કરે છે અને ગતિ કરે છે તો એ ગતિ કરતા કણની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. કઈ ગતિ કહેવાય છે નિયમિત વર્તુળાકાર ગતિ. બરાબર છે. તો આ રીતના નિયમિત વર્તુળાકાર ગતિ પ્રમાણે એક ગોળ શું થયા કરે છે ફર્યા કરે છે. આકૃતિમાં દર્શાવવા કે છે કે સદિશ માટે ડેલ્ટા r દર્શાવે. સદિશ માટે આ બધી દર્શાવે છે ડેલ્ટા r છે. ધારો કે અંતરાલના સમયની વાત કરે તો એ સમયને નાનામાં નાનો બનાવીએ. બરાબર છે. સમયને કેવો બનાવીએ નાનામાં નાનો. તો એ શૂન્યથી નજીક થાય છે. બરાબર છે. એ જાય છે પણ કોનાથી નજીક જાય છે શૂન્યથી નજીક થાય છે. શૂન્યની નજીક જાય છે તો ડેલ્ટા r વિશે દર્શાવ ચોક્કસ રીતે ડેલ્ટા r ને આપણે જો દર્શાવીએ તો તેનો અભિગમ બિંદુ એના અભિગમ બિંદુ માટે p1 ખાતે વર્તુળનો સ્પર્શ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આ તેનો બિંદુ p1 એ શરૂઆતમાં એનો પ્રારંભિક વેગ શરૂઆતમાં એક વેગ દર્શાવતો તો એનો પ્રારંભિક વેગ અને પ્રારંભિક વેગ જો એનો દર્શાવતો તો v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r upon ડેલ્ટા t તો dr upon dt ડેરિવેશન કરે તો dr upon dt એ રીતના આપણને શું કરે છે દર્શાવે. નિયમિત વર્તુળાકાર ગતિ સદિશીય વેગ એ સતત શું થતો હોય બદલાય. સદિશનો જે વેગ છે બરાબર છે એ સદિશનો વેગ સદિશીય વેગ એ સતત શું થતો હોય છે બદલાતો રહે છે. બદલાતો રહે છે કે છે તેનાથી આપણને વેગની દિશા એ અચળ હોતી નથી. વેગની દિશા જે વાત કરે છે એ વેગની દિશા એ કેવી નથી હોતી અચળ નથી હોતી. અને વેગની દિશા જો અચળ ન હોય તો કહે છે કોણ એ વર્તુળાકાર માર્ગે ફરતો હોવાથી તે સતત બદલાતો વર્તુળાકાર માર્ગે બરાબર. કયા માર્ગે વર્તુળાકાર તો કે વર્તુળાકાર માર્ગે
એ સતત ફરતો હોવાથી તે બદલાતો રહે છે। રૂપાંતરિત વેગના કારણે નિયમિત વર્તુળાકાર ગતિ, જે રૂપાંતરિત વેગ છે, રૂપાંતરિત કરેલા વેગના કારણે નિયમિત વર્તુળાકાર ગતિ એ પ્રવેગીય ગતિ કહેવાય છે। એને કઈ ગતિ કહેવાય છે? પ્રવેગીય ગતિ। પ્રવેગીય ગતિ કહે છે જેથી કે નિયમિત વર્તુળાકાર ગતિમાં પ્રવેગ ને કેન્દ્રગામી પ્રવેગ તરીકે, પ્રવેગ જે ખરો એ પ્રવેગ કયો પ્રવેગ કહેવાય છે? કેન્દ્રગામી પ્રવેગ। કેન્દ્રગામી પ્રવેગ તરીકે ગણાય છે અને તેને ઊંડાણપૂર્વક આપણે શું કરીએ? દર્શાવે તો કેન્દ્રગામી પ્રવેગ કહે છે સેન્ટ્રીપેટલ એક્સેલરેશન। તો કેન્દ્રગામી પ્રવેગ માટે ધારો કે m દળ ધરાવતો કણ, બરાબર છે, m દળ ધરાવતો જે કણ છે એ નિયમિત ઝડપ v વેગથી વર્તુળાકાર માર્ગ પર એ શું થાય છે? ફરે છે, બરાબર છે। m દળ ધરાવતો કણ છે એ નિયમિત ઝડપ v થી વર્તુળાકારમાં શું થાય છે? ફરે છે। ધારો કે બિંદુ a ને તેનું પ્રારંભિક સ્થાન લઈએ, બિંદુ a ને કયું સ્થાન લઈએ? પ્રારંભિક સ્થાન, બરાબર। બિંદુ a ને કયું સ્થાન લઈએ? પ્રારંભિક। તો પ્રારંભિક સ્થાન લઈએ તો એના ગતિની જે દિશા છે એ ax, બરાબર છે, જેના ગતિની દિશા છે ax તરફની રહી, બરાબર છે, અને થોડા સમય પછી ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 પાર કરી તો બિંદુ b સુધી એ શું થાય છે? પહોંચે। વેગ એ સ્પર્શક b દ્વારા દર્શાવેલો હોય તો by ની દિશા તરફ, x દ્વારા હોય તો ax અને b દ્વારા દર્શાવેલો તો by તરફ આપણે એને શું કરી શકીએ છે? દર્શાવી શકીએ છે। જો આપણે આકૃતિમાં જોઈશું કે બિંદુ a અને b માટે અનુક્રમે r અને r' હોય, બરાબર છે, એ બંને માટે જે ડાયાગ્રામ જોઈશું તો x માટે તો ax, y માટે તો by, તો એ બંને માટે એકનો ત્રિજ્યા r અને બીજા માટે r' હોય તો અહીંયા આગળ દર્શાવે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ a અને b માટે અનુક્રમે r અને r' સ્થાન એ સદિશો દર્શાવે અને એના વેગ, કણનો જે વેગ છે v અને v' દર્શાવે તો સદિશનો ત્રિકોણીય નિયમ પરથી આપણે એનો વેગ સતત શું થતો હોય છે? બદલાતો હોય છે। ત્રિકોણીય નિયમના વેગ પરથી એનો વેગ શું થતો હોય? સતત બદલાતો વેગ હોય તો ડેલ્ટા v આપણે શું કરીશું? મેળવીશું। તેથી કણનો જે માર્ગ છે એ માર્ગ ચક્રાકાર અને તેનો વેગ છે એ સ્પર્શક તરફનો હોય છે અને v' અને r' ને લંબ, એ v' અને ડેલ્ટા r ને લંબ છે તો તેનો સરેરાશ પ્રવેગ, એનો જે સરેરાશ પ્રવેગ છે એ બરાબર ડેલ્ટા v અપોન ડેલ્ટા t એવું શું કરે છે? દર્શાવે છે। એ બરાબર ડેલ્ટા v અપોન ડેલ્ટા t જે દર્શાવે, બરાબર છે, તો ડેલ્ટા v જે બરાબર છે ડેલ્ટા v તરફનું હોય છે, ધારણ કે સરેરાશ પ્રવેગ એ ડેલ્ટા r ને એ કેવો હોય છે? લંબ હોય છે। કેવો હોય છે? તો આ સ્થાન પરથી સદિશો r અને r' વચ્ચેનો જે ખૂણો છે, r અને r' વચ્ચેનો જે ખૂણાની વાત કરે છે એ r અને r' વચ્ચેનો ખૂણો એ ડેલ્ટા થીટા, બરાબર છે, એના ખૂણાની વાત કરીએ ડેલ્ટા થીટા। આ સદિશનો જે વેગ છે એ v અને v' વચ્ચેનો ખૂણો છે એ ડેલ્ટા થીટા। કેમ કે સદિશનો વેગ અને તેનું સ્થાન એ સદિશોને હંમેશા એકબીજાને કેવા રહે છે? લંબ રહે છે। એકબીજાને કેવા હોય છે? લંબ રૂપે હોય। આમ લંબ રૂપે હોય તો કેની અંદર કહે છે કે દિશા બદલાતી હોવાથી તેનો જે વેગ છે એ પણ શું થાય છે? એની જે દિશાની વાત કરે એ દિશા શું થતી હોય છે? બદલાતી હોય છે અને દિશા જો બદલાતી હોય તો એનો વેગ પણ શું થતો હોય છે? બદલાતો હોય છે। આ વર્તુળની બહાર એક બિંદુ O લઈએ ને એ બિંદુ આગળ OP ને સમાંતર બરાબર AX અને રેખા OQ ને સમાંતર BY એ રીતના આપણે શું કરવાની છે? દર્શાવવાની છે। OP તો AX માટે, BY માટે OQ અને PQ ને શું કરી દેવાના છે? જોડી દેવાના। એટલા માટે લખ્યું છે કે દિશા જો બદલાતી હોય તો વેગ પણ શું થશે? બદલાશે અને વેગ બદલાશે તો કહે છે કે વર્તુળની બહાર એક બિંદુ, એક O બિંદુ લીધું, બરાબર, બહારનું બિંદુ એ કયું લીધું? O બિંદુ લઈને O બિંદુ લેશે તો રેખા OP ને સમાંતર
બરાબર ax અને રેખા OQ ને સમાંતર બરાબર by દર્શાવજો b બરાબર b ડેશ OP બરાબર OQ અને PQ ને આપણે જોડીશું તો ત્રિકોણ OPQ મળશે આપણને જે ત્રિકોણ અહીં મળે છે PQ એ ત્રિકોણ આપણને શું થાય છે અહીં આગળ મળે બરાબર ત્રિકોણ OPQ માટે અનુક્રમે બિંદુ A અને બિંદુ B માટે OP અને OQ ભુજાઓ લઈએ બરાબર છે એની બાજુઓ દર્શાવવાની છે કઈ દર્શાવવાની છે તો કે OP અને OQ તો એ બે સદિશ સાથેની ભુજા PQ અને દિશા દ્વારા તેનો શું કરે છે તફાવત શું થાય છે મળે છે અને તફાવત મળે છે જેથી કે છે બીજા શબ્દોમાં કહે તો એનું મૂલ્ય અને દિશા એ વેગમાં થતો ફેરફાર બરાબર PQ છે એના મૂલ્ય અને દિશામાંથી વેગમાં જે ફેરફાર થાય છે એ વેગમાં થતો ફેરફાર એના બરાબર PQ કોણ જ્યારે A થી B તરફ જાય છે કોણ A ક્યાંથી ક્યાં તરફ જાય છે A થી B તરફ જાય છે તો A થી B તરફ જાય છે તો તેનો સમય એ શું દર્શાવે છે ડેલ્ટા T જેટલો દર્શાવે છે બરાબર છે એ કેટલો દર્શાવે છે ડેલ્ટા T જેટલો દર્શાવે તો અહીંયા એ એનો જે વેગ છે એ ડેલ્ટા T જો દર્શાવતો હોય બરાબર છે કીધું કે ત્રિકોણ OPQ માં અનુક્રમે બિંદુ A અને B માટે OP અને OQ દર્શાવે ભુજાઓ દર્શાવે તો વેગ એ સદિશ ભુજાઓ એટલે કે બાજુઓ PQ અને દિશા દ્વારા તેનો તફાવત એના મૂલ્ય અને દિશાની વેગમાં થતો ફેરફાર દર્શાવે છે એ વેગમાં થતો ફેરફાર PQ છે જ્યારે A થી B તરફ જતા અને સમય એ ડેલ્ટા T જેટલો રહે તો એક્સેલરેશન the rate of the velocity એટલે વેલોસિટી તો a બરાબર પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર એટલે કે PQ અને એની માટે લાગતો સમય એટલે ડેલ્ટા T તો PQ બરાબર ડેલ્ટા V upon ડેલ્ટા T એ રીતના આપણે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ જો ડેલ્ટા T ખૂબ જ નાનો હોય ડેલ્ટા T ની જે વાત કરે છે એ ડેલ્ટા T એ ખૂબ જ કેવો હોય નાનો હોય તો AB પણ એ ખૂબ જ નાનો બને છે AB પણ જે બને છે એ કેવો બને છે ખૂબ જ નાનો બને છે ખૂબ જ નાનો બને છે ઠીક છે લગભગ એક સીધી રેખા એને શું કરી શકાય છે આપણે દર્શાવી અને જે રેખા દર્શાવે એ રેખા એ કઈ રેખા દર્શાવી શકાય છે સીધી રેખા વડે તો કે ત્રિકોણ ACB અને ત્રિકોણ POQ માટે બરાબર છે ત્રિકોણ ACB અને ત્રિકોણ POQ માટે જે દર્શાવીશું તો સમદ્વિબાજુ ત્રિકોણનો સમાવેશના ખૂણા જેટલી હોય બરાબર સમદ્વિબાજુમાં એની માટે અલગ અલગ PQ લઈએ તો AB OP લઈએ તો PQ એની માટે ડેલ્ટા V છે AB માટે V ડેલ્ટા T તો OP માટેનું મૂલ્ય V છે અને AC માટેનું મૂલ્ય R છે બરાબર છે તો ડેલ્ટા V ડેલ્ટા T ને તો V પેલી બાજુ તો V² R મળે કેટલું મળે છે V² R ડેલ્ટા V ડેલ્ટા T બરાબર આપણને જે મળે છે એ કેટલું મળે છે V² R જેટલું શું થાય છે તો ડેલ્ટા V ડેલ્ટા T એની માટે આપણને મળે 1 બરાબર છે પ્રવેગ બરાબર V² બરાબર છે પ્રવેગ જે મળે છે એ કેટલો મળે છે V² બરાબર છે તો એની અંદર દર્શાવશે કણનો જે પ્રવેગ છે બરાબર એ આપણને V² R જેટલું મળે તો V બરાબર R ઓમેગા કેટલા લઈએ R ઓમેગા તો મેગ્નીટ્યુડ ઓફ ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઇન ધ ગિવન બરાબર તો F બરાબર m તો a નું મૂલ્ય તો V² R F બરાબર mv² R દર્શાવે mv² R દર્શાવશે તો R ઓમેગા સ્ક્વેર હશે R ઓમેગા થશે એટલે R² ઓમેગા સ્ક્વેર પણ R² માંથી એક R² ઉડી જશે તો m R ઓમેગા નો સ્ક્વેર એ રીતના આપણને દર્શાવે તો ડેલ્ટા T એ એકદમ વેરી સ્મોલ એટલે કે ખૂબ જ નાનો સમય છે ડેલ્ટા T થીટા એ પણ ખૂબ જ નાનો છે અને ખૂણો OPQ અને ખૂણો OQ ખૂણો P અને ખૂણો Q = કેટલા આવશે એ શું દર્શાવે છે રાઈટ એંગલ દર્શાવે છે કાટખૂણો દર્શાવે ડેલ્ટા T ખૂબ જ નાનો છે ડેલ્ટા થીટા એ પણ ખૂબ જ કેવો છે નાનો છે જેથી ખૂણો OPQ અને ખૂણો OQP એ એક દર્શાવે છે જે કાટખૂણો હોય છે આમ
PQ એ OP ને લંબ છે. PQ જે વાત કરે PQ એ OP ને શું હોય લંબ, જેથી બિંદુ A જે સ્પર્શક AX ને કેવો છે સમાંતર છે. જે સ્પર્શકની વાત કરે તો સ્પર્શક એ કોને તો કે AX ને કેવો હોય છે સમાંતર હોય છે, અને સમાંતર હોય છે જેથી કહે છે કે AC એ AX ને પણ કેવો છે લંબ છે. AC જે ખરો AX ને કેવો છે લંબ, તેથી AC એ PQ ને કેવો હોય છે સમાંતર હોય છે. AC એ PQ ને સમાંતર હોય છે તો બતાવશે કે કોઈ પણ બિંદુ એ કેન્દ્રગામી બળ આગળ ત્રિજ્યા સાથે કેન્દ્ર તરફ એ શું કરે છે કામ કરે છે. કેન્દ્રગામી બળ આગળ ત્રિજ્યા સાથે એ શું કરે છે કેન્દ્ર તરફ કામ કરે છે. કોના તરફ કામ કરે છે કેન્દ્ર તરફ. જો તે કેન્દ્ર તરફ કામ કરતો હોય તો દર્શાવશે જે ન્યૂનતમ કેન્દ્રગામી બળ વક્રાકાર માર્ગમાં ખસેડવા માટે, ન્યૂનતમ કેન્દ્રગામી બળ એ વક્રાકારના માર્ગમાં ખસેડવા માટે પદાર્થ પર એ શું થાય છે લાગુ પડે છે, એની માટે એ લાગુ પડે છે તે બતાવી શકાય છે. આવા બળની ગેરહાજરીમાં પદાર્થની ગતિ એ સીધી રેખા માટે, પદાર્થની ગતિ એ કઈ રેખામાં હોય છે સીધી રેખામાં હોય છે. ન્યૂનતમ કેન્દ્રગામી બળ એ વક્રાકાર માર્ગમાં ખસેડવા માટે પદાર્થ પર લાગુ પડે છે, અને એના દ્વારા આ બળની ગેરહાજરીમાં પદાર્થની ગતિ એ સીધી રેખામાં શું કરે છે દર્શાવે છે. બરાબર છે. તો એ અહીંયા આગળ જે દર્શાવશે એ કયું હતું તો કેન્દ્રગામી. બરાબર છે. કયો પ્રવેગની વાત કરી હતી કેન્દ્રગામી પ્રવેગ. બરાબર છે. જે કેન્દ્રગામી એ સતત આગળની વેગની દિશાઓ એ શું થયા કરે છે બદલાયા કરે છે. ત્યાર પછી એક નાનો પોઈન્ટ છે. બરાબર છે. નાના પોઈન્ટ્સ ની અંદર અહીં દર્શાવે છે કે કેન્દ્રગામી બળના કેટલા રૂપ હોય તો કે જુદી જુદી ઘનતા ધરાવતા પદાર્થો અલગ અલગ કરવા માટે, એટલે કે અલગ અલગ સ્પિનિંગ એટલે કે ધરીભ્રમણ કરવા માટે ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. અલગ અલગ સ્પિનિંગ કરવા માટે એના ઉપકરણનો ઉપયોગ કરીશું જ્યારે બે જુદી જુદી ઘનતા ધરાવતા બે પદાર્થો એ મિશ્રણને એક પાત્રમાં, બરાબર છે, જે મિશ્રણ છે એ મિશ્રણને કયા તો કે એક પાત્રમાં ખૂબ જ ઝડપથી એને ફેરવવામાં આવે છે. આમ ભારે પદાર્થ પર કેન્દ્રગામી બળ વધુ હશે તેને પરિણામ રૂપે તે પાત્રમાં બાહ્ય સ્થાન પર, કયા સ્થાન ઉપર બાહ્ય સ્થાન પર જશે, તેને અલગ પણ કરી શકાય છે. જો આ ઉપકરણમાં લ્યુટેનિયમ છૂટા પાડવામાં આવે તો યુરેનિયમને છૂટું પાડવામાં આવે તો એનો ઉપયોગ કરવામાં આવે છે. આમ રાસાયણિક પ્રયોગશાળામાં રાસાયણિક પદાર્થનું વિશ્લેષણ એટલે કે એને છૂટા પાડવા માટે શું થાય છે વપરાય છે. બીજું ગ્રહોની ગતિની વાત કરે છે. કોની વાત કરે છે ગ્રહો. તો ગ્રહોની ગતિની અંદર કહે છે કે સૂર્યની આસપાસ પૃથ્વી અને અન્ય ગ્રહો એ વર્તુળાકાર ગતિમાં, કઈ ગતિમાં વર્તુળાકાર ગતિમાં પરિભ્રમણ કરે છે. તો એ વર્તુળાકાર ગતિમાં પરિભ્રમણ કરે તો જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય વડે ગ્રહ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ દ્વારા, સૂર્ય પર એ એના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ દ્વારા, કોના દ્વારા ગુરુત્વાકર્ષણ બળ દ્વારા એ શું થાય છે પૂરું પડાય છે. બરાબર છે. એને રિલેટેડ, બરાબર છે, કેન્દ્રગામી રિલેટેડ એક નાનું એક્ઝામ્પલ દર્શાવ્યું છે અહીંયા આગળ. કે અવકાશમાં પ્રાણીઓ અવકાશમાં ઊંચા પ્રવેગના ઉડાનનો અનુભવ કરે છે. બરાબર. અવકાશના જે પ્રાણીઓ છે, બરાબર, એ અવકાશના જે પક્ષીઓની વાત કરીએ, એ પક્ષીઓ અવકાશમાં ઊંચા પ્રવેગના કારણે ઉડાન કરતા. આથી આવી પરિસ્થિતિમાં તાલીમ કરેલા તેઓને એક બંધ ગુટિકાઓમાં રાખવામાં આવે જે ફરતી ભુજાઓને અંતે શું થાય છે સ્થિર થાય છે. મુક્ત થઈ ગયા પછી એ કેવા થાય છે સ્થિર થાય છે. તેથી તેની ત્રિજ્યા 15 મીટર છે. કેટલા મીટરની છે 15. જો ગુટિકા એ ગોળાકાર માર્ગની આસપાસ ઘૂમે, જેમ કે સમછેદી દિશામાં પથ્થરને દોરી સાથે બાંધી વર્તુળાકારમાં ફેરવે તો 1 મિનિટમાં એ 24 પરિભ્રમણ કરે તો ગુટિકાનું કેન્દ્રગામી બળ શું, ગુટિકાનું કયું બળ શોધવાનું છે
કેન્દ્રગામી બળ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. બરાબર છે. તો અહીં કહે છે વર્તુળાકાર પથનો પરિઘનું સૂત્ર. બરાબર. વર્તુળાકાર જે પથ છે એ વર્તુળાકાર પથ માટે જે પરિઘની વાત કરે એ પરિઘ માટેનું સૂત્ર થશે 2πr. બરાબર. 2πr. તો r આપણને 15 મીટર આપેલી છે. આપણને કીધેલું છે જેની ત્રિજ્યા છે એ 15 મીટર છે. તો 2π * 50 એટલે 15 દુ 30 પાઈ જેટલું આપણને શું કરે છે એ દર્શાવે છે. તો 24 કલાક માટે બરાબર છે 60 પરિભ્રમણની વાત કરે છે તો અથવા 60 સેકન્ડમાં તો 24 પરિભ્રમણ પૂર્ણ કરે તો એક પરિઘમાં પૂર્ણ કરવા માટે લાગતો સમય એક પરિઘ બરાબર છે એક આખો પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો 60 સેકન્ડમાં 24 રિવોલ્યુશન કરે છે. બરાબર છે. તેની માટે લાગતો સમય 60 ના છેદમાં 24 * s. તો એની માટે જે સ્પીડની વાત કરે છે બરાબર છે બુટિકાની ઝડપની વાત કરે તો v = 2πr/t. 2π r 2π * 50 અને t તો 60 ના છેદમાં 24 60 ના છેદમાં 24 નો છેદ અંશમાં થશે તો 38 મીટર પર સેકન્ડ એ શું કરે છે દર્શાવે તેનો વેગની વાત કરે 38 મીટર પર સેકન્ડ. અને કેન્દ્રગામી પ્રવેગની જો વાત કરીએ બરાબર છે કોની વાત કરીએ કેન્દ્રગામી પ્રવેગ. તો કેન્દ્રગામી પ્રવેગની વાત કરીએ તો એ બરાબર કેન્દ્રગામી પ્રવેગની મૂલ્ય એ બરાબર v²/r થશે. v ની વેલ્યુ 38 જે મળી હતી એ 38 મીટર પર સેકન્ડ બરાબર છે એનો શું થશે વર્ગ થશે અને છેદમાં r બરાબર કેટલા છે 15 મીટર. તો એનું જે કેલ્ક્યુલેશન માંગ્યું છે આપણે 96 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને શું થાય છે મળે છે. બરાબર છે. તો અહીંયા આગળ કેન્દ્રગામી પ્રવેગ આપણે શું કર્યો શોધ્યો. તો કે કેન્દ્રગામી પ્રવેગ એ ગુરુત્વાકર્ષણ કરતા 10 ગણો વધારે છે. બરાબર છે. એના કરતા કેટલા ગણો વધારે છે 10 ગણો જેટલો વધારે છે. ઓકે. હવે આગળનો ટોપિક જોઈએ ઉધ્વ દિશામાં વર્તુળની ગતિ. બરાબર છે. કઈ દિશાની વાત કરે છે ઉધ્વ દિશામાં. ઉધ્વ દિશામાં કોની ગતિ વર્તુળની ગતિ. તો મોશન ઇન અ વર્ટિકલ સર્કલ. બરાબર છે. મોશન ઇન અ વર્ટિકલ સર્કલ. બરાબર. તો અહીં કે છે ઉધ્વ દિશામાં વર્તુળની ગતિ કે જ્યારે પદાર્થને વર્તુળાકાર સમક્ષિતિજ દિશામાં ફરે છે પદાર્થે વર્તુળાકાર સમક્ષિતિજ દિશામાં એ શું થાય છે ફરે છે ત્યારે તેનો રેખીય વેગ એ શું થતો રહે છે બદલાતો રહે છે. પદાર્થ વર્તુળાકાર સમક્ષિતિજ દિશામાં બરાબર છે ગોળ એ વર્તુળાકાર સમક્ષિતિજ દિશામાં એ શું થયા કરે છે ફર્યા કરે છે. તો વર્તુળાકાર સમક્ષિતિજ દિશામાં ફર્યા કરે ત્યારે તેનો રેખીય વેગ એ શું થતો રહે છે બદલાતો રહે છે. બદલાતો રહે છે પરંતુ જો કોણીય વેગ છે એ કેવો રહે છે અચળ. એનો જે કોણીય વેગની વાત કરીએ છીએ એ કોણીય વેગ એ કેવો રહે છે અચળ રહે છે. અને અચળ રહે છે જ્યારે પદાર્થ ઉધ્વ દિશામાં વર્તુળાકારમાં ફરે. ઉધ્વ દિશામાં એ વર્તુળાકારમાં શું થાય ફરે ત્યારે ગુરુત્વ પ્રવેગને કારણે તેનો કોણીય વેગ પણ અચળ રહી શકતો નથી. તેનો કોણીય વેગ એ શું રહી શકતો નથી અચળ વેગમાં રહી શકતો નથી. એ કહે છે કે જ્યારે પદાર્થ એ વર્તુળાકાર સમક્ષિતિજ દિશામાં શું થાય છે ફરે છે. પદાર્થ કઈ આગળ ફરે છે વર્તુળાકાર સમક્ષિતિજ દિશામાં શું થાય છે ફરે છે ત્યારે તેનો જે રેખીય વેગ છે એ રેખીય વેગ બદલાતો રહે છે પરંતુ જે કોણીય વેગ છે એ કોણીય વેગ કેવો રહે છે અચળ. કોણીય વેગ અચળ રહે છે ત્યારે કે છે જ્યારે પદાર્થ ઉધ્વ દિશામાં વર્તુળાકારમાં ફરે છે ત્યારે ગુરુત્વ પ્રવેગને કારણે તેનો કોણીય વેગ પણ અચળ રહી શકતો નથી. તો એની માટે નાનું એક આ રીતના ડાયાગ્રામ આપેલો છે. અહીંયા આગળ વેગ v1 છે આ બાજુ વેગ v2 છે. ઉપરની તરફ ટેન્શન છે નીચેની તરફ ટેન્શન તણાવ બળ આપણને શું કરેલું છે દર્શાવેલું છે. એના પરથી દર્શાવે કે m દર ધરાવતો એક પદાર્થ હતો અને દોરી એક છેડે બાંધીને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં
બરાબર છે. ઘડિયાળની કઈ દિશાની વાત કરે છે? વિરુદ્ધ દિશામાં, ઉધ્વ દિશામાં વર્તુળાકાર એને શું કરીએ છે? ફેરવીએ છે. જો વિરુદ્ધ દિશામાં, ઉધ્વ દિશામાં આપણે વર્તુળાકાર ફેરવીશું તો જેની બિંદુ O આગળ તેની ત્રિજ્યા એ શું થાય છે? R થાય છે. જો પદાર્થ ઉધ્વ દિશામાં વર્તુળાકાર માર્ગે ફરે, ઉધ્વ દિશામાં, કઈ દિશામાં? ઉધ્વ દિશામાં વર્તુળાકાર માર્ગે શું થાય? ફરે, ત્યારે સૌથી ન્યૂનતમ બિંદુ P આગળ મહત્તમ ઝડપ એ શું કરે છે? પ્રાપ્ત કરે છે. બરાબર છે. સૌથી ન્યૂનતમ બિંદુ P આગળ, ઓછામાં ઓછા બિંદુ P આગળ એ શું થાય છે? મહત્તમ ઝડપ એ શું થાય છે? પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે છે જેથી કહે છે પદાર્થ બિંદુ Q સુધી ખસે ત્યાં સુધી તેની ઝડપમાં એ શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. બરાબર છે. એની ઝડપમાં ઘટાડો, અને ઘટાડો થતો જાય છે જેથી બિંદુ Q આગળ એ શું થાય છે? લઘુત્તમ મળે છે. Q આગળ એ શું મળે છે? લઘુત્તમ. આમ વર્તુળાકાર માર્ગ પર પદાર્થ બિંદુ Q થી P તરફ જાય છે. બિંદુ Q થી એ કોના તરફ જાય છે? P તરફ. ત્યારે તેની ઝડપ શું થાય છે? વધે છે. કીધું કે m દળનો જે પદાર્થ હતો, કયા દળનો? m દળ. તો કે m દળનો જે પદાર્થ હતો ત્યારે તેના એક છેડે બનતી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળનો કાંટો જે રાઈટ હેન્ડ સાઈડ છે એની જગ્યાએ વિરુદ્ધ દિશામાં એટલે નેગેટિવ થાય. તો કે ઉધ્વ દિશામાં વર્તુળાકાર એને શું કરવાનું છે? ફેરવવાનું છે. ફેરવ્યા પછી જ્યારે બિંદુ O આગળ આવે ત્યારે ત્રિજ્યા એની કેટલી થાય છે? R થાય છે. જેથી પદાર્થ ઉધ્વ દિશામાં વર્તુળાકાર માર્ગે એ શું કર્યા કરે છે? ગતિ કરે છે. ત્યારે સૌથી ન્યૂનતમ બિંદુ P, સૌથી ન્યૂનતમ નાનામાં નાનું બિંદુ P આગળ એ મહત્તમ ઝડપ શું થાય છે? પ્રાપ્ત કરે છે. પદાર્થ બિંદુ Q સુધી ખસે ત્યાં સુધી તેની ઝડપમાં ઘટાડો, એની ઝડપમાં શું થયા કરે છે? ઘટાડો થયા કરે છે. ઘટાડો થયા કરે છે ત્યારે કહે છે બિંદુ Q આગળ એ શું મળે છે? લઘુત્તમ મળે છે. બિંદુ Q આગળ એ કેવો મળે છે? લઘુત્તમ મળે છે. જેથી કહે છે વર્તુળાકાર માર્ગ પર પદાર્થ બિંદુ Q થી P તરફ જાય છે. Q થી P તરફ જાય છે ત્યારે તેની ઝડપમાં શું થાય છે? વધારો થાય છે. એની ઝડપમાં વધારો થતો જાય છે. આ આકૃતિ પરથી દર્શાવીશું તો P ખાતે પદાર્થ પર લાગતા બળનું વજન, પદાર્થ પર લાગતા બળનું જે વજન છે એ વજન mg, અને એની દિશામાં દોરી પર લાગતું જે તણાવ છે એ બળ T1 છે. બરાબર છે. એની પર લાગતું જે તણાવ છે એ શું દર્શાવીએ છે? T1. તે જ રીતે બિંદુ Q માટે પદાર્થ પર લાગતા બળનું, બિંદુ T માટે એના લાગતા બળનું જે વજન છે એ વજન જો mg લઉં, એ વજન કેટલું લઉં? mg. તો mg લઉં તો તે દિશામાં દોરીનું જે તણાવ છે એ દોરીનો તણાવ T2. બિંદુ P અને Q પાસે પદાર્થનો વેગ, એ પદાર્થનો વેગ અનુક્રમે v1 અને v2 એ શું કરે છે? દર્શાવે છે. તો એની માટે v1 અને v2 જો દર્શાવે તો P અને Q બિંદુ, તો P બિંદુ માટે T1 mg m1 v1 upon r. તો T1 mv1 r minus mg. પહેલી બાજુ જશે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે T1 mv1 r1 plus mg એ શું કરે છે? દર્શાવે છે. તો એ બિંદુ P આગળ T1 mg એ PQ તરફ લાગે છે. કોના તરફ? PQ તરફ. અને Q બિંદુ પાસે કહીએ તો T2 plus mg mv2 upon r. તો T2 mv2 upon r plus mg. પેલી બાજુ જશે તો minus mg. એ રીતના આપણે શું કરીએ છીએ? એને દર્શાવીએ છીએ. તો T2 બરાબર T2 plus mg is equal to mv2 upon r. T2 બરાબર mv2 upon r minus mg. તો એના બોડી માટે જે વિધાઉટ સ્લિપ સ્ટ્રિંગ એટલે ઢીલાસ પડ્યા હોય, બરાબર છે, કે છે કોઈ પણ સ્લિપિંગ ની વર્તુળાકાર માર્ગે ગતિ કરવા, બરાબર છે, એટલે ગોળ ગોળ કન્ટિન્યુઅસ સ્ટેટ સાથે આખો, બરાબર છે, એ ફર્યા કરે છે T2 greater than equal to 0. તો બિંદુ Q આગળ તણાવનું લઘુત્તમ મૂલ્ય
કેવું થાય કે શૂન્ય થાય છે. તો t2 બરાબર 0 આપણને શું કરે છે દર્શાવે. જો વર્તુળાકાર ઊંચા બિંદુએ લઘુત્તમ વેગ વર્ગમૂળમાં gr જો દર્શાવે બરાબર છે એ માટે એનું જે મૂલ્ય છે દર્શાવે તો મિનિમમ વેલ્યુ માટે વેલોસિટી માટે ω2 બરાબર v/r થશે. ω2 બરાબર જો v/r થશે તો વર્ગમૂળમાં g/r જેટલો આપણને શું કરે છે દર્શાવે છે. બરાબર આ વર્તુળાકાર ન્યૂનતમ બિંદુ P ખાતે લઘુત્તમ વેગ v1 થશે. બરાબર છે. અને ન્યૂનતમ બિંદુ P ની વાત કરીએ એ ન્યૂનતમ બિંદુ P માટે એનો જે લઘુત્તમ વેગ છે બરાબર છે એ લઘુત્તમ વેગ એ કેટલો દર્શાવીએ છે v1 જેટલો દર્શાવે. v1 જેટલો દર્શાવે તો ઉચ્ચતર બિંદુ માટે q આગળ તેનો જે વેગ છે બરાબર છે એ ઉચ્ચતર બિંદુ માટે એનો વેગ એ v2 જેટલો હોય છે. કેટલો હોય છે v2 જેટલો. તો એના પરથી દર્શાવશે કે v² - u² = 2ax. બરાબર v² - u² શું દર્શાવે છે 2ax. 2a તો v2² - v1² = -2g * 2 બરાબર છે. s ની જગ્યાએ 2r મૂકી દેશું. તો v1² = v2² + 4gr. તો v1² = gr + 4gr શું થશે 5g. તો v1 બરાબર સ્ક્વેર પેલી બાજુ સ્ક્વેર રૂટ થઈ જશે તો સ્ક્વેર રૂટમાં 5gr એ રીતના શું કરી શકીએ છે દર્શાવી શકીએ. તો આપણને જે મૂલ્ય બરાબર છે v1 = વર્ગમૂળમાં 5gr એ શું કરીએ છે દર્શાવ. તેથી કહે છે પદાર્થની ઉધ્વ દિશામાં વર્તુળની આસપાસ ફરે ત્યારે તેના ન્યૂનતમ બિંદુ આગળ કયા બિંદુ આગળ ન્યૂનતમ બિંદુ આગળ મળતો ઓછામાં ઓછો વેગ એ વર્ગમૂળમાં 5gr જેટલો હોય છે. કોના જેટલો હોય છે રૂટમાં 5. તો ω1 = √5g/r એ રીતના આપણે શું કરી શકીએ છીએ અને દર્શાવી શકીએ. જો પદાર્થ ઉધ્વ દિશામાં વર્તુળાકાર માર્ગે ફરે ઉધ્વ દિશામાં એ કયા માર્ગે ફરે વર્તુળાકાર માર્ગે જો ફરતો હોય તો તેનો કોણીય વેગ કયો વેગ કોણીય વેગ એનો શું થતો નથી બદલાતો રહે છે. બરાબર છે. એનો વેગ કોણીય વેગ એ શું થતો રહે છે બદલાતો રહે છે. બરાબર છે. તો આ રીતના આપણે અહીં આગળ જે દર્શાવ્યું એ ઉધ્વ દિશામાં વર્તુળની ગતિ જોઈ. ઉધ્વ દિશામાં એ કોની ગતિ જોઈ વર્તુળની ગતિ. બરાબર. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે શું કરતા હતા એને દર્શાવતા હતા. ત્યાર પછી આ જે નિયમિત વર્તુળમય ગતિ હતી એ નિયમિત વર્તુળમય ગતિના ઉપયોગોની વાત કરવાની. નિયમિત વર્તુળમય જે ગતિ છે એ નિયમિત વર્તુળમય ગતિના ઉપયોગ. તો નિયમિત વર્તુળમય ગતિના ઉપયોગમાં કહે છે કે અત્યાર સુધી આપણે વર્તુળમાં ફરતા એ ગતિનો શું કર્યો અભ્યાસ કર્યો. પરંતુ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમની અંદર જે ચક્રાકાર ગતિ બરાબર છે કણની કઈ ગતિની વાત કરે છે ચક્રાકાર કણની ચક્રાકાર ગતિની વાત કરે. તો એ ચક્રાકાર ગતિ કણ ગતિ ત્યારે બળ તેના પર શું કરે છે કામ કરે છે તેવું કહી શકાય. તો કે આ બળની દિશા એ મૂલ્ય દર્શાવે છે. આ બળની દિશામાં દર્શાવે છે કે ત્યારબાદ આપણે નિયમિત વર્તુળાકારમાં ન્યૂટનના ગતિના નિયમનો ઉપયોગ કરીએ. બરાબર છે. નિયમિત વર્તુળાકારમાં ન્યૂટનના ગતિનો શું કરીએ આપણે ઉપયોગ કરીએ. તો તેના મદદથી આપણે સમજી લઈએ કે વળાંકવાળા રસ્તા ઉપર એક તરફ ઢળ હોય બરાબર છે. વળાંકવાળો જે રસ્તો હોય તો એ વળાંકવાળા રસ્તા પર એક તરફ શું હોય ઢાળ. અથવા જ્યારે વિમાન વળાંક લે છે ત્યારે વિમાન ચાલ પોતાની જગ્યાએ દબાણ અનુભવે છે. તો સૌપ્રથમ આપણે નિયમિત વર્તુળાકાર ગતિમાં પદાર્થ પર લાગતું બળ પદાર્થ પર લાગતું શું કરીએ બળ નક્કી કરીએ. તો કે વર્તુળાકાર ગતિમાં પદાર્થ પર લાગતું જો બળ નક્કી કરીએ તો ધારો કે કણ એ અચળ ઝડપ v થી
r ત્રિજ્યામાં વર્તુળાકારે ફરે છે. b થી r ત્રિજ્યામાં એક શું કરે છે? વર્તુળાકારમાં શું થાય છે? ફરે છે. વર્તુળાકારમાં ફરે છે ત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણને પદાર્થ પર લાગતું બાહ્ય બળ દ્વારા તેના પર પ્રવેગના આધારે રાખી શકાય છે. પ્રવેગના આધારે એને શું કરી શકાય છે? દર્શાવી શકાય છે. અને દર્શાવી શકાય છે તો F બરાબર -mv² r. અને r એ સદિશ છે કેપિટલ F મોડ ઇઝ ઇક્વલ ટુ mv² અપર r એ શું કરે છે? સૂત્ર દર્શાવે છે. તો એના પરથી કહેશે અહીં સમીકરણમાં દર્શાવ્યા મુજબ મૂલ્ય સાથે બાહ્ય બળ એ વર્તુળના કેન્દ્ર તરફની દિશામાં બાહ્ય બળ જે લાગે છે એ બાહ્ય બળ એ વર્તુળના કોના તરફની દિશામાં? તો કે કેન્દ્ર તરફની દિશામાં લાગતું બળ હોવું જોઈએ. કેન્દ્ર તરફની દિશામાં લાગતું એ શું હોવું જોઈએ? બળ હોવું જોઈએ. જે બળને કેન્દ્રગામી બળ કહેવાય. જે બળને કયું બળ કહેવાય છે? કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે. અને કેન્દ્રગામી બળ કે છે જેથી કહે છે અને સમજવા માટે આપણે એક મહત્વપૂર્ણ દર્શાવે છે કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષણ અથવા વિદ્યુત બળ જેવી ક્રિયા પ્રતિક્રિયા કરતું નથી. જે ક્રિયા દર્શાવે છે એવી પ્રતિક્રિયા એ દર્શાવતું નથી. પરંતુ આ પદને આપણે નિયમિત વર્તુળાકાર ગતિમાં એક કણ પર અમુક મૂલ્ય લાગતા તેનું ચોખ્ખું બળ એ કેન્દ્ર તરફ નિર્દેશિત કરે છે. કે કોના તરફ નિર્દેશિત કરે છે? કેન્દ્ર તરફ. અને કેન્દ્ર તરફ નિર્દેશિત કરે છે જેથી કહે છે આ બળ એ રીતના દર્શાવશે કે એને કોઈ જાણવા મળતું નથી. પણ બળ દ્વારા તમને બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ પૂરી રીતના ગુરુત્વાકર્ષણ બળ એ પૂરી પાડવામાં આવે તો દાખલા તરીકે સૂર્યની ફરતે, દાખલા તરીકે કોની ફરતે? સૂર્યની ફરતે ભ્રમણ કરતા ગ્રહોની ગતિ એ કેન્દ્રગામી બળને બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેથી વળાંક લેતી ગાડી માટે કેન્દ્રગામી બળ રસ્તા અને ગાડીના ટાયર વચ્ચે થતા ઘર્ષણ દ્વારા એ શું કરી શકાય છે? મેળવી શકાય છે. અથવા ઢોળાવવાળા રસ્તા પર સમતલીય ઘટના એ સમતલીય ઘટનાની સામાન્ય અસર દ્વારા, કઈ અસર દ્વારા? સામાન્ય અસર દ્વારા તમે આ વિચારીને એને સમજી ગયા જ્યારે ચોક્કસ પરિબળમાં મૂકી તેનો ઉપયોગ કરવામાં આવે. ચોક્કસ પરિબળમાં એને મૂકીને શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી એ વર્તુળાકાર ગતિનો આપણે ઉપયોગ રસ્તાઓના ઢોળાવ પરની વાત કરીએ. રસ્તાઓના ઢોળાવ પરની વાત કરીએ તો રસ્તાઓના ઢોળાવ પર જ્યારે સાયકલ સવારી કરતી વખતે, બરાબર, સાયકલ આપણે સવારી કરીએ છીએ તો કે સાયકલ સવારી કરતી વખતે અને તીવ્ર વળાંક લેતી વખતે આપણને એવો અનુભવ થયો હશે કે કોઈ પણ રસ્તાની બહાર ફેંકવાનો પ્રયાસ કરે. આપણને કેવું લાગે છે વળાંક વળાવીએ ત્યારે કે આપણને રસ્તાની બહાર ફેંકવાનું, પરંતુ ત્યારે આપણને જોઈશું કે ગોળાકાર રસ્તા ઉપર રહેવા માટે પૂરતા પ્રમાણમાં કેન્દ્રગામી બળ આપવામાં ન આવે ત્યારે બહાર ફેંકાઈ જાય છે. બરાબર. એને પૂરેપૂરું જો કેન્દ્રગામી બળ ના મળે, બરાબર છે, તો કેન્દ્રગામી બળ ના મળે ત્યારે એ પૂરેપૂરું શું થાય છે? બહાર ફેંકાઈ જાય. આમ કેટલાક બળ એ ટાયર અને રસ્તા વચ્ચે થતા ઘર્ષણ દ્વારા પૂરા પાડવામાં આવે છે. ટાયર અને રસ્તા વચ્ચે જે ઘર્ષણ પૂરું પાડીએ એ ઘર્ષણ દ્વારા એને પૂરા પાડવામાં આવે. પરંતુ તે પૂરતા પ્રમાણમાં ન હોય, એમ કેવું ના હોય? પૂરતા પ્રમાણમાં ના હોય, બરાબર છે, થોડું. તો પૂરતા પ્રમાણમાં ન હોય ત્યારે કે છે ગતિ ધીમી કરીને જ્યારે જરૂરી પૂરતું કેન્દ્રગામી બળમાં જો ઘટાડો કરે તો ઘટાડો થાય ત્યારે સહજતાથી એ શું લઈ શકે છે? વળાંક લઈ શકે છે. બરાબર છે, એ વળાંક લઈ શકે છે. ધારો કે જો m દળની ગાડી છે v જેટલી ઝડપથી ઢોળાવવાળા રસ્તા પર ગતિ કરે
તો એ ગાડીને વર્તુળાકાર માર્ગ પર નિયમિત ગતિમાં રાખવા માટે, એ જે નિયમિત ગતિ કરે, તો એ નિયમિત ગતિમાં રાખવા માટે એની પર બળ તો શું હોય છે? ફરજિયાત. અને બળ ફરજિયાત હોય છે, પણ વર્તુળાકારના કેન્દ્રગામી દિશા તરફ પણ હોવું જોઈએ. કોના તરફ હોવું જોઈએ? કેન્દ્રગામી બળની દિશા તરફ. બરાબર છે? એ કેન્દ્રગામીની દિશા તરફ હોવું જોઈએ અને તેનું મૂલ્ય mv²/r એનું બરાબર હોવું જોઈએ. બરાબર છે? mv²/r એ કેવું હોવું જોઈએ? બરાબર. જેથી r એ વળાંકવાળા ભાગની ત્રિજ્યા દર્શાવે. r એ વળાંકવાળા ભાગની શું દર્શાવે છે? ત્રિજ્યા. જો રસ્તો સરખો હોય, જો રસ્તો કેવો હોય? સરખો હોય, તો રસ્તા અને ટાયર વચ્ચેનું ઘર્ષણ, કોના વચ્ચેનું? રસ્તા અને ટાયર વચ્ચેનું ઘર્ષણ એ ગાડીને વર્તુળાકાર માર્ગ પર, બરાબર છે, વર્તુળાકાર માર્ગ પર રાખવા માટે કેન્દ્રગામી બળ તો જોઈશે. આના કારણે ટાયરને વધારે નુકસાન થશે. ટાયરને કેવું થાય છે? વધારે. અને તે વળાંક બહુ સુરક્ષિત ન હોઈ શકે, માટે રસ્તાઓ ઢોળાવાળા હોય છે. જો ઢોળાવાળા એટલે કે વર્તુળાકાર રસ્તાની અંદર તરફ કિનારી નીચી અને બહારની કિનારી કેવી રાખવામાં આવે છે? ઊંચી. અંદરની તરફની કિનારી એ નીચી હોય, બહારની તરફની કિનારી ઊંચી રાખવામાં આવે છે. તેથી એ સાચું કે રસ્તાઓ ઓછા ઘર્ષણ પર આધાર રાખે છે. જે રચના કરવા તે રીતના રચના થાય છે. એક્ઝામ્પલ તરીકે જ્યારે ગાડીના ટાયર લીસા હોય છે અથવા રસ્તા પર પાણી કે બરફ હોય ત્યારે લાગતું ઘર્ષણ એ નહિવત હોય છે. આમ ગાડીને પોતાના માર્ગ પર રાખવા માટે અથવા વળાંકવાળા રસ્તાઓને ઢોળા ઉપર રાખવામાં આવે ત્યારે પણ ઘર્ષણ એ કેવું લાગે છે? નહિવત જેવું લાગે છે. બરાબર છે? ત્યારે પણ એ નહિવત જેવું લાગે. હવે મુક્ત ગાડીને રેખાંકિત રીતે જેનું વિશ્લેષણ દર્શાવીએ. શું દર્શાવીએ? વિશ્લેષણ. તો કે છે એ કરવા માટે રસ્તાને ઢોળાવનો જરૂરી કોણ? થીટા. અને જરૂરી કોણ? એ કેવો કે છે? થીટા. તો કે થીટા લઈએ અને એક સમીકરણ તીક્ષ્ણ વળાંકવાળા મહત્તમ સલામત ઝડપ ગોઠવવામાં આવે છે. અને સમીકરણ મેળવવા માટે એને મહત્તમ તીક્ષ્ણ નાની વળાંકવાળા મહત્તમ ઝડપ એની અંદર શું કરવામાં આવે છે? ગોઠવવામાં આવે છે. અને જેથી ગાડીના ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ બળ લાગતું નથી. ઘર્ષણ બળ લાગતું નથી, જેથી ગાડી પર લાગતું બળ એ ગાડીનું વજન mg અને Fn એ સામાન્ય રીતે પ્રતિક્રિયાનું બળ છે. એ કયું બળ છે? પ્રતિક્રિયા. તે Fn નું સમાંતર પદાર્થ દ્વારા કેન્દ્રગામી બળ આપવામાં આવે છે. આથી તેનો સમચિત અને શિરોલંબના પદાર્થના Fn બળ સ્વીકારતા આપણે શું કરી શકીએ છીએ? દર્શાવી શકીએ. તો Fn બરાબર છે કોના બરાબર? Fn બરાબર એનું ઇક્વેશન બનશે Fn sin θ બરાબર mv²/r દર્શાવે છે. તો Fn cos θ બરાબર શું દર્શાવીશું આપણે? mg દર્શાવીશું. Fn cos θ બરાબર, કારણ કે ઉદ્ધ્વ પ્રવેગ એ બળ નથી. ઉદ્ધ્વમાં જે પ્રવેગ લાગે છે એ કોઈ પ્રકારનું બળ નથી, કારણ કે Fn એ ઉદ્ધ્વ ઘટક એ ગાડીના વજનને કેવું હોય છે? સમાન. તો Fn cos θ બરાબર શું દર્શાવે છે? mg. આપણે પાસે બે સમીકરણ છે, બે અજ્ઞાત છે, જેથી Fn અને θ. એ θ ને નક્કી કરવા માટે આપણે Fn ને જો કાઢી નાખીએ તો સમીકરણની Fn ને આપણે શું કરીએ? કાઢી નાખીએ, નિગ્લેક્ટ કરીએ. સમીકરણ tan θ mv² Fn કટ થશે sin upon cos એટલે tan mv² upon r અને mg. બરાબર છે? mg mm કટ થશે તો v² અને rg. તો θ બરાબર tan ઇન્વર્સ v² upon rg એવું શું થાય છે? મળે છે. બરાબર છે? θ બરાબર tan² v² upon rg મળશે. તો કે થીટાની પસંદગી માટે સીમિત v માટે સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે સૌપ્રથમ સમીકરણમાં ઢોળાવનો કોણ એ વાહનને દળની મુક્તિ છે. આ વાહનનું જે દળ હોય, વજન હોય એનાથી મુક્ત છે. તેથી મોટી ટ્રક અથવા અન્ય ભારે વાહનો એ પણ ઢોળાવવાળા રસ્તા પર અવર જવર અને વજન સાથે કોઈ લેવા દેવા નથી.
બરાબર છે, એ ઢોળાવવાળા રસ્તા પર અવરજવર કરી શકે છે અને અવરજવર કરી શકે છે, જેથી કહે છે બીજું વધુ ઝડપ માટે અને તીવ્ર વળાંક માટે થીટાના પ્રમાણમાં મોટો હોવો જોઈએ. બરાબર છે, વધુ ઝડપ માટે ઝડપ વધારે એને તીવ્ર વળાંક હોય, બરાબર છે, વધારે વળાંક હોય તો એની માટે થીટા કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. ઝડપ ઓછી ને ઓછો વળાંક હોય તો થીટા કેવો હોવો જોઈએ? નાનો. અને વધુ ઝડપ અને તીવ્ર વળાંક માટે થીટા કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. અને મોટો હોવો જોઈએ જેથી કે આપવામાં આવે એ થીટા માટે જો v કરતા ઝડપ વધુ હોય તો વાહનના વળાંક એ ઢોળાવવાળા વાહનનો જે વળાંક છે એ વળાંક ઢોળાવવાળા રસ્તાની બહારની કિનારી તરફ વહન કરશે. બહારની કિનારી તરફ એ શું કરે છે? વહન કરે છે, જેથી વાહન ડ્રાઈવર એ વળાંક પર નિયત ગતિની મર્યાદાની અંદર જ વાહન ચલાવવું જોઈએ. અને જે પ્રમાણે કીધું હોય નિયત ગતિ રાખવાની એ પ્રમાણે જ એને શું કરવું જોઈએ? વાહન ચલાવવું અથવા તે રસ્તાની બહાર ધકેલવો જોઈએ, જેથી અકસ્માત થઈ શકે છે. જો સામાન્ય રીતે ઘર્ષણ એના કરતા વિરુદ્ધ છે તો અકસ્માત થઈ શકશે. સામાન્ય રીતે ઘર્ષણને કારણે તેની ઝડપથી મર્યાદા v ની બીજી બાજુ પર છે. જો વાહનનો ઝડપ એ મર્યાદાની અંદર રહેતો હોય, વાહનોની ઝડપ એ મર્યાદાની ક્યાં રહેતો હોય? અંદરની તરફ રહેતો હોય તો અંદર તરફ રહેતો હોય તો વાહનનો જે વળાંક છે એના આસપાસ સ્થિર વર્તુળાકાર માર્ગ એને શું રાખે છે? જાળવી શકે છે. સ્થિર વર્તુળાકાર માર્ગ પર એને શું કરી શકે છે? જાળવી શકે છે, જેથી કે છે ચોક્કસ આંકડાકીય માહિતી મેળવવા માટે. એની કેવી? તો કે ચોક્કસ. બરાબર છે, ચોક્કસ આંકડાકીય માહિતી મેળવવા માટે ધારો કે વર્તુળાકાર વર્તુળવાળા માર્ગની જે ત્રિજ્યા છે એ 300 મીટર છે. કેટલા મીટર છે? 300. જેથી વાહનની ઝડપ એ 50 મીટર પર સેકન્ડ છે. કેટલા મીટર પર સેકન્ડ છે? 50. જે ઢોળાવવાળા વળાંકનો કોણ આપણે દર્શાવ્યો તો એ સમીકરણ પરથી એનું સમીકરણ બનશે થીટા બરાબર tan ઇન્વર્સ 50 મીટર પર સેકન્ડ એનો વર્ગ અપન 300 મીટર into 9.8 મીટર પર સેકન્ડ છે તો tan ઇન્વર્સ 0.017 તો tan ઇન્વર્સ 0.017 એની માટે 1 અંશ જેટલું એ શું થાય છે? મળે છે. તો આ એના પરથી એ પ્રમાણે ઢોળાવ રાખીને ઘર્ષણ પણ ઓછું લાગે અને વ્યવસ્થિત વળાંક પણ થઈ શકે છે, જેથી વાહનને નુકસાન પણ થતું નથી. બરાબર છે. તો આ આપણે આની અંદર જોયું રસ્તાઓના ઢોળાવ. કોની જોયું? રસ્તાઓનો ઢોળાવ.